નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આગળની થિયરી સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વિશે ભણવાનું છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં સદિશ કોને કહેવાય તેના વિશેની વાત કરેલી અને અત્યારે આપણો પાઠ કે સમતલમાં ગતિ એટલે પદાર્થ જે છે એ પદાર્થ ગતિ કરતો હશે પરંતુ સમય સાથે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરેલી તે પ્રમાણે કે સમય સાથે પદાર્થ પોતાના બે યામ બદલાવતો હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આવા દ્વિપરિમાણમાં અથવા એને કહેવામાં આવે સમતલમાં, ખરેખર સમતલમાં થતી ગતિને આપણે દ્વિપારિમાણિક ગતિ પણ કહી શકાય। ઓકે, તો આવી દ્વિપારિમાણિક ગતિ કરતા પદાર્થના સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વિશેની વાત કરવાની છે। ઓકે, સદિશ આપણને ખબર પડી ગઈ છે। આગળના વિડિયો લેક્ચર પ્રમાણે આપણે કીધેલું કે સદિશ કોને કહેવાય। સદિશ એટલે શું? તો કે તીરવાળા રેખાખંડને શું કીધેલું આપણે? સદિશ કીધેલું। અને સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વિશે આપણે આ વિડિયો લેક્ચરમાં ભણવાનું છે। ઓકે, એમાં આપણે પહેલાં ભણવાનું છે સ્થાન સદિશ। કેવો સદિશ? સ્થાન સદિશ। સ્થાન સદિશ એટલે શું? તો આપણને ખબર છે કે કોઈ પણ જે પદાર્થ જે છે એ સમય સાથે બે યામ બદલાવે છે। ઓકે, તો આપણે કહી શકાય કે આકૃતિ પરથી ધારો કે આપણે વાત કરવી હોય તો આ ઊભી અક્ષ કે જેને આપણે વાય અક્ષ કહીએ છીએ અને આ આડી અક્ષ કે જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, આને આપણે એક્સ અક્ષ કહીએ અને આને આપણે વાય અક્ષ કહીએ। ઓકે, અને આ બંને અક્ષો જ્યાં ભેગી થાય તેને આપણે ઉગમ બિંદુ ઓ કહીએ। ઓકે, ચાલો હવે સ્થાન સદિશ એટલે શું? કોઈ પણ પદાર્થ જે છે એ સમતલમાં ગતિ કરે છે। કયા સમતલમાં ગતિ કરે છે? અહીંયા આગળ આપણે કહીએ તે પ્રમાણે એક્સ વાય સમતલમાં ગતિ કરે છે। એટલા માટે હું સૌ પહેલાં એ વાક્ય લખી દઉં કે અહીં પદાર્થ એક્સ વાય સમતલમાં ગતિ કરે છે। કેવા સમતલમાં ગતિ કરે છે? એક્સ વાય સમતલમાં ગતિ કરે છે। મતલબમાં સમય સાથે એ પદાર્થનો એક્સ યામ પણ બદલાતો હશે અને વાય યામ પણ બદલાતો હશે। એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થ જે છે ને એ એક્સ વાય સમતલમાં ગતિ કરે છે। ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ। ચાલો માની લો આપણે ભણવાનું છે સ્થાન સદિશ। ઓકે, ચાલો હવે આ જે પદાર્થ જે છે એક્સ વાય સમતલમાં ગતિ કરે છે એ ગતિનો માર્ગ કંઈક આવો છે। ખાસ ધ્યાનથી જોજો, આ પદાર્થનો ગતિ માર્ગ કંઈક આવો છે। ચાલો, એ પદાર્થ પહેલાં અહીંયા હતો, ધીરે 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 આમ ગતિ કરે છે, મતલબમાં સમય સાથે એના બે યામ બદલાય છે। ઓકે, એટલે આ પદાર્થ જે છે એ પદાર્થનો ગતિ માર્ગ આ રીતે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ ગતિ માર્ગ જે છે પહેલાં અહીંયા હતો, પછી અહીંયા છે। જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ એ પદાર્થ પોતાનું સ્થાન બદલાવે છે। પરંતુ સ્થાન બદલાવે ને ત્યારે તમે ધ્યાનથી જુઓ કે એનો એક્સ યામ પણ બદલાય છે અને વાય યામ પણ બદલાય છે। ઓકે, એટલે કહી શકાય કે આ પદાર્થ એટલે કે અહીં કોઈ પદાર્થ જે છે એ સમય સાથે આ રીતે પોતાનું સ્થાન બદલાવે છે। એટલે સમય સાથે એ પદાર્થ એક્સ યામ પણ બદલાવે છે અને વાય યામ પણ બદલાવે છે। ઓકે, તો ખાસ ધ્યાનથી જોજો। એટલા માટે આ આકૃતિ પરથી આપણે કોઈ પણ સમયે જો પદાર્થનું આપણે સ્થાન જોતું હોય તો એ સ્થાન આપણને એક્સ અક્ષમાં યામમાં પણ મળશે અને વાય અક્ષના યામમાં પણ મળશે। જસ્ટ હું તમને કોઈ એક ઉદાહરણ આપી દઉં। માની લો કે કોઈ એક પદાર્થ આ પદાર્થ ગતિ કરે છે, એમાં કોઈ એક સમયે પદાર્થ અહીંયા છે। ઓકે, તો આના આપણે યામ જોતા હોય તો એક્સ યામ પણ મળશે અને વાય યામ પણ મળશે। ઓકે, તો ધ્યાન આપજો બરાબર। એક્સ યામ કેટલો હશે? તો કે એનો એક્સ યામ આટલો હશે અને વાય યામ એનો થોડોક વધારે હશે। ઓકે, પછી એ ગતિ કરતો થોડોક આગળ જાય તો એનો એક્સ યામ પણ બદલાશે અને વાય યામ પણ બદલાશે। ઓકે, તો એનો મતલબ એવો કે કોઈ પણ સમયે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને ધ્યાનથી જોજો। અહીંયા આગળ કોઈ એક સમય થયો હશે, શરૂઆતમાં પહેલાં અહીંયા હતો અને અમુક સમય બાદ પદાર્થ અહીંયા આવે છે, તો આ જે બિંદુ છે એ બિંદુને હું પી બિંદુ કહી દઉં। કયું બિંદુ કહી દઉં? પી બિંદુ। તો કોઈ એક અવલોકનકાર છે એ પી બિંદુએ આ જે પદાર્થ છે એ પદાર્થના એક્સ યામ અને વાય યામ નોંધે છે।
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ પી બિંદુ જે છે એ પી બિંદુના એક્સયામ અને વાયયામ નોંધે છે, અને એક્સયામ અને વાયયામને અનુરૂપ એ વ્યક્તિ અવલોકનકાર જે છે એ ઉગમ બિંદુની સાપેક્ષે એક સદિશ દોરે છે. ધ્યાનથી જોજો આ રીતે. તો આટલા મૂલ્યનો જે સદિશ હશે ને એને કહેવામાં આવે સ્થાન સદિશ. કયો સદિશ? સ્થાન સદિશ. ઓકે, ચાલો ધ્યાનથી જોજો. આ જે સદિશ હશે એ સદિશના બે યામ થઈ જાય. એક તો આ એક્સ યામ થાય અને એક આ વાય યામ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે આ કયા સમય માટે છે? તો આપણે કહી શકાય કે ટી બરાબર ટી સમયે કોઈ કણ જે છે એ પી બિંદુએ છે. કયા બિંદુએ છે? પી બિંદુએ. એટલા માટે હું જસ્ટ ખાલી વાક્ય લખી દઉં છું એટલે તમને બરાબર આઈડિયા આવશે કે અહીં પદાર્થનો એટલે પદાર્થના ગતિપથનો માર્ગ દર્શાવેલો છે. હવે ખાસ ધ્યાનથી જોજો. આ ગતિપથ એટલે આ માર્ગે ગતિ કરે છે. એમાં કોઈ સમયે ટી બરાબર ટી સમયે કોઈ કણ છે એ કણ પી બિંદુ પાસે છે. ઓકે, તો ઉગમ બિંદુથી કણનો સ્થાન દર્શાવતો આ જે સદિશ છે એને આપણે સ્થાન સદિશ કહેવામાં આવે છે, કે જેને આપણે કહી શકાય તે પ્રમાણે સદિશ આર. શું કહેવામાં આવે? સદિશ આર. તો સદિશ આરને શું કહેવામાં આવે? તો કે કહી શકાય તે પ્રમાણે કણનો અમુક સમયે સ્થાન દર્શાવતો સદિશ. ઓકે, પરંતુ ક્યાં? તો કે સમતલમાં. ખાસ ધ્યાનથી જોજો, કારણ કે કણ ક્યાં છે? તો કે સમતલમાં છે, અને કણ સમતલમાં ગતિ કરે છે. એટલે કણનો આ બિંદુ એટલે કણ જે છે એ આ બિંદુએ છે, તો આ બિંદુએ સ્થાન દર્શાવતો જે સદિશ છે એ સદિશમાં બે યામ આવે. એક્સ યામ પણ આવશે અને વાય યામ પણ આવશે. ઓકે, એટલે ખાસ ધ્યાનથી જોજો. એટલા માટે નવું વાક્ય આ રીતે લખી શકાય કે અહીં કણનો ટી બરાબર ટી સમયે એટલે અમુક સમય થયો છે, સ્ટોપ વોચમાં કંઈક સમય થયો છે, એટલા માટે કહી શકાય કે કણનો ટી બરાબર ટી સમયે પી બિંદુએ, કયા બિંદુએ? પી બિંદુએ સ્થાન દર્શાવતો સદિશ. કયો સદિશ? તો કે આર સદિશ છે. ખાસ ધ્યાન આપજો. સ્થાન દર્શાવતા સદિશને અથવા સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ સ્મોલ આર ની ઉપર તીર કહે છે. ઓકે, એટલા માટે સ્થાન સદિશ જે છે ને અહીંયા આગળ કણનો પી બિંદુએ, તો કણનો પી બિંદુએ સ્થાન દર્શાવતા સદિશને આપણે કહી શકાય તે પ્રમાણે સ્થાન સદિશ. તો સ્થાન સદિશ એટલે શું? તમને થોડો ઘણો તો આઈડિયા આવી ગયો હશે કે સમતલમાં, ઓકે, સમતલમાં કોઈ પણ કણનું કોઈ પણ સમયે સ્થાન દર્શાવતા સદિશને કહેવામાં આવે સ્થાન સદિશ. અહીંયા આગળ કણ છે એ પી બિંદુએ છે, અને પી બિંદુએ ઉગમ બિંદુથી એક તીર દોરવામાં આવે સમતલમાં, તો આ તીરને કહેવામાં આવે સ્થાન સદિશ. કયો સદિશ? સ્થાન સદિશ. એટલે ખાસ ધ્યાન આપજો, ઉગમ બિંદુથી સ્થાન સદિશ દોરવામાં આવે છે. એટલા માટે આપણે વાક્ય લખી દઈએ જે જરૂરી છે તે. તો કે ઉદ્ગમ બિંદુ અથવા એને બીજું નામ આપી શકાય સંદર્ભ બિંદુ. કયું બિંદુ? સંદર્ભ બિંદુ. એટલે ઉદ્ગમ બિંદુ અથવા એને કહી શકાય કે સંદર્ભ બિંદુથી કણના સ્થાન દર્શાવતા સદિશને કહેવામાં આવે સ્થાન સદિશ. કેવો સદિશ કહેવાય? સ્થાન સદિશ કહેવાય છે. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે ઉગમ બિંદુથી કણનો જે સ્થાન દર્શાવતો સદિશ છે એ સદિશને કહેવામાં આવે સ્થાન સદિશ કહેવાય છે. કયો સદિશ કહેવાય? સ્થાન સદિશ. ઓકે, ચાલો હવે અમુક સમય થાય છે. હવે ખાસ ધ્યાન આપજો કે કણનો પી બિંદુએ ટી બરાબર ટી સમયે સ્થાન સદિશ કયો છે? તો કે સદિશ આર છે.
એટલે આખો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ઓકે, ચાલો હવે અમુક સમય થાય છે, તો અમુક સમય થાય છે એટલે કણ જે છે એ ગતિ કરીને માની લો કે આ બિંદુએ આવે છે. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, અમુક સમયે કણ જે છે ને એ ગતિ કરીને આ બિંદુએ આવે છે. ઓકે, તો આ બિંદુએ આવે છે, તો આ જે બિંદુ છે એ બિંદુને P' બિંદુ કહું. ઓકે, કયા સમયે? તો કે અહીંયા આગળથી કહી શકાય તે પ્રમાણે t બરાબર t' સમયે. t બરાબર t' સમયે. ઓકે, કણ પહેલા અહીંયા હતો એટલે એનો સ્થાન સદિશ આવો હતો. હવે કણ અમુક સમયે અંતર કાપીને અહીંયા આવે છે એટલે એનો સ્થાન સદિશ બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? કારણ કે જો આ બિંદુએ એનો x યામ પણ બદલાઈ જશે અને y યામ પણ બદલાઈ જશે. એટલે ખાસ તમારે જોવાનું છે કે આ બિંદુએ x યામ પણ બદલાઈ ગયો અને y યામ પણ બદલાઈ ગયો. ઓકે, એટલે કે જે બિંદુએ આવે છે તે બિંદુએથી ઉગમ બિંદુને જોડતા સદિશને કહેવામાં આવે સ્થાન સદિશ. એટલે સ્થાન સદિશ એટલે આપણે કીધેલું કે ઉગમ બિંદુથી કણના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવાય. એટલે ઉગમ બિંદુથી t બરાબર t' સમયે એટલે વધારે સમયે કણ જે છે એ P' બિંદુએ ગયો એટલે P' બિંદુએ સ્થાન દર્શાવતો જે સદિશ છે એને આપણે કીધેલું છે કે સદિશ r' છે. કયો સદિશ છે? સદિશ r'. એટલે આ ખાસ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. ઓકે, એટલા માટે કહી શકાય કે અમુક સમય બાદ કણ ગતિ કરીને કયા બિંદુએ જાય છે? તો કે P' બિંદુએ જાય છે. P' બિંદુએ જાય છે. એકનો એક કણ છે, પરંતુ અમુક સમયે એ કણ છે એનો એ જ કણ P થી કયા બિંદુએ ગયો? P' બિંદુએ ગયો. એટલા માટે કહી શકાય કે t બરાબર t' સમયે, ખાસ ધ્યાનથી જોજો કે t બરાબર t' સમયે કણનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ, ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ. કેવો સદિશ? સ્થાન સદિશ. ખાસ ધ્યાનથી જોજો. t બરાબર t' સમયે કણનો P' બિંદુએ ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ કયો છે? તો કે સ્થાન સદિશ r' છે. કયો છે? સદિશ r'. એટલે આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો છે. ઓકે, ચાલો. તો કે કણ t બરાબર t સમયે આ બિંદુએ હતો ત્યારે તેનો સ્થાન સદિશ r છે અને ગતિ કરીને આ બિંદુએ આવે ત્યારે તેનો સ્થાન સદિશ છે એ બદલાઈ જાય છે. કારણ કે x યામ પણ બદલાઈ જશે અને y યામ પણ બદલાઈ જશે એટલે સ્થાન સદિશ પણ બદલાઈ જશે. એટલે ખાસ અગત્યનો મુદ્દો છે આગળના ધોરણમાં. અને આપણે આગળના જે આ પાઠમાં જેટલી પણ થિયરી બાકી છે એ બધી થિયરી આપણે સ્થાન સદિશ આધારિત આવશે. ઓકે, એટલે સમતલમાં કોઈ પણ પદાર્થનું ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન દર્શાવતા સદિશને આપણે કહેવામાં આવે સ્થાન સદિશ. કેવો સદિશ? સ્થાન સદિશ. ઓકે, તો આ હતી આપણી સ્થાન સદિશની વાત ખાલી. ઓકે, આ માત્ર ને માત્ર કયા સદિશની વાત હતી? સ્થાન સદિશની વાત. ઓકે, ચાલો હવે આપણે આગળની થિયરી ભણવાની છે સ્થાનાંતર સદિશ. સદિશ વિશેની વાત કરીએ. સ્થાનાંતર એટલે આપણને ખબર છે, ખાસ ધ્યાનથી જોવો આ શબ્દ. સ્થાનાંતર એટલે શું? તો કે કોઈ એક કણ છે પહેલાં અહીંયા આગળ હતો, હવે એને ગતિ કરીને અહીંયા આગળ જાય તો એના સ્થાનમાં થયેલા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે. સ્થાનાંતર એ શું હોય? તો પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતો માર્ગ કે જેને કહેવામાં આવે સ્થાનાંતર. ઓકે, તો આપણે વાત કરવાની છે હવે સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ એટલે શું એના વિશે જો આપણે વાત કરવી હોય તો આપણને સ્થાનાંતર એટલે શું એ ખબર હોવી જોઈએ. તો સ્થાનાંતર એટલે શું? તો કે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતી જે રેખા છે એને કહેવામાં આવે સ્થાનાંતર કહેવાય. શું કહેવાય? સ્થાનાંતર. અહીંયા આગળ જુઓ ધ્યાનથી, કણ જે છે ને પહેલાં P બિંદુએ હતો અને હવે P' બિંદુએ જાય છે. ઓકે, તો કયા સમયમાં? તો કે ડેલ્ટા ટી સમયમાં કણ P થી કયા બિંદુએ જાય છે? P' બિંદુએ જાય છે. ઓકે, તો ખાસ ધ્યાનથી જોજો, P થી P' બિંદુએ જાય છે તો એના માટે સ્થાનાંતર સદિશ કઈ રીતે દોરવો તે.
ઓકે, તો આપણે હવે વાત કરવાની છે સ્થાનાંતર સદિશની. કયા સદિશની? સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર એટલે શું? તો કે આપણે કહી શકાય તે પ્રમાણે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી દેવાનું. ઓકે, એટલે કે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભનો સ્થાન સદિશ બાદ કરી દઈએ તો આપણને મળી જશે સ્થાનાંતર સદિશ. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે સ્થાનાંતર સદિશ ઇઝ ઇક્વલ ટુ ટી બરાબર ટી ડેશ સમયે સ્થાન દર્શાવતા સદિશમાંથી ટી બરાબર ટી સમયે સ્થાન દર્શાવતા સદિશને બાદ કરવાનો છે. એટલા માટે ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું? તો ટી બરાબર ટી ડેશ સમયે સ્થાન દર્શાવે છે, તો એ સ્થાન દર્શાવતા સદિશમાંથી પ્રારંભમાં સ્થાન દર્શાવતા સદિશને બાદ કરવું પડશે. એટલા માટે કહી શકાય કે સ્થાનાંતર સદિશ એટલે શું? તો કે અંતિમ સમયે સ્થાન સદિશ જે છે એ અંતિમ સમયે સ્થાન સદિશમાંથી પ્રારંભિક સમયે, કેવા સમયે? પ્રારંભિક સમયે સ્થાન સદિશ બાદ કરી દેવાનો. પ્રારંભિક સમયે સ્થાન સદિશ બાદ કરી દેવાનો. તો કે અંતિમ સમયના સ્થાન સદિશમાંથી પ્રારંભિક સમયના સ્થાન સદિશને બાદ કરી દઈએ તો આપણને સ્થાનાંતર સદિશ મળી શકે. એટલે સ્થાનાંતર સદિશ જે છે ને એને આપણે તફાવત સ્વરૂપે લખવાનો છે. એટલા માટે સ્થાનાંતર સદિશની સંજ્ઞા આપણે લખી દઈએ ડેલ્ટા આર સદિશ. શું કહી શકાય? ડેલ્ટા આર સદિશ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સમયે સ્થાન સદિશ, એટલે ટી ડેશ સમયે સ્થાન સદિશ કયો છે? આર ડેશ. ખાસ ધ્યાનથી જોજો. એટલે સદિશ આર ડેશમાંથી પ્રારંભિક સમયે સ્થાન સદિશ કયો છે? તો કે આર. એટલા માટે કહી શકાય કે ડેલ્ટા આર એટલે સ્થાનાંતર સદિશ એટલે શું? તો કે અંતિમ સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કરવાનો. ઓકે, ચાલો તો આકૃતિ ઉપરથી સ્થાનાંતર સદિશ દોરવો હોય તો શું કરવું? તો કે આકૃતિ ઉપરથી સ્થાનાંતર સદિશ દોરવો હોય તો એને આપણે તીર વડે દોરવો પડશે. ઓકે, તો તીર વડે કઈ રીતે દોરી શકાય? તો આવી રીતે દોરી શકાય. ખાસ ધ્યાન કે પ્રારંભમાં કણ જે હતો અહીંયા આગળ પી બિંદુએ, તો પ્રારંભમાં કણના સ્થાનથી અંતમાં કણના સ્થાનને જોડતા સદિશને, પ્રારંભમાં કણના સ્થાનથી અંતમાં કણ જે છે તે કણના સ્થાનને જોડતા સદિશને કહેવામાં આવે સ્થાનાંતર સદિશ. ઓકે, એટલે એ સીધો દોરવાનો થાય, કારણ કે સ્થાનાંતર જે છે એ હંમેશા સીધું લેવામાં આવે. કારણ કે સ્થાનાંતર જે છે ને એ પદાર્થના માર્ગ ઉપર આધાર રાખતો નથી, માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. એટલા માટે કહી શકાય કે પ્રારંભિક એટલે કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતા સદિશને કહેવામાં આવે સ્થાનાંતર સદિશ. કેવો સદિશ? સ્થાનાંતર સદિશ. ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો. પ્રારંભિક સ્થાન ઉપર જે આપણે સ્થાનાંતર સદિશ દોરેલો છે એ સ્થાનાંતર સદિશનું પૂછ આવવું જોઈએ, અને અંતિમ સ્થાન જે છે એ અંતિમ સ્થાન ઉપર સ્થાનાંતર સદિશનું શીર્ષ આવવું જોઈએ. એટલા માટે આ જે સદિશ દોરેલો છે ગ્રીન અક્ષરમાં સીધો, એને કહેવામાં આવે ડેલ્ટા સદિશ આર, કે જેને કહેવામાં આવે સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ એટલે ટૂંકમાં જો લખવું હોય તો આપણે આવી રીતે લખી શકાય. સ્થાનાંતર સદિશ એટલે શું? તો કે કણના પ્રારંભિક અને અંતિમ, કણના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતા સદિશને, પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતા સદિશને કેવો સદિશ કહેવામાં આવે? તો કે સ્થાનાંતર સદિશ કહેવાય. કયો સદિશ કહેવાય?
સ્થાનાંતર સદિશ કહેવાય છે. એટલે આ મુદ્દાને તમારે ખાસ ધ્યાનથી સમજવાનો છે. સ્થાનાંતર સદિશ એટલે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કરી દેવાનું. પરંતુ જો આપણે આકૃતિમાં સ્થાનાંતર સદિશ દોરવો હોય તો આકૃતિમાં સ્થાનાંતર સદિશ દોરવા માટે આપણે કીધેલું તે પ્રમાણે પ્રારંભના સ્થાન સદિશથી અંતના સ્થાન સદિશની દિશામાંનો સદિશ દોરી દો એટલે આપણને એ સ્થાનાંતર સદિશ મળી જશે. કેવો સદિશ? સ્થાનાંતર સદિશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સ્થાનાંતર સદિશ કયો છે તો કે સદિશ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સદિશ આર ડેશમાંથી પ્રારંભિક સદિશ આર. બોલવાનું સદિશ આર ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આપણે સમતલમાં ગતિ ભણીએ છીએ. સદિશનો ઉલ્લેખ તો પહેલા આવવો જોઈએ. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ. ખાસ ધ્યાનથી જોજો કે કીધેલું તે પ્રમાણે સ્થાનાંતર સદિશ જે છે ને એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? એટલે એ પદાર્થના ગતિપથના માર્ગ ઉપર આધાર રાખતો નથી. એટલા માટે કહી શકાય કે સ્થાનાંતર સદિશ એ પદાર્થના ગતિ માર્ગ પર, કેવા માર્ગ પર? ગતિ માર્ગ પર આધારિત નથી. એટલે આધાર રાખતો નથી. તો કોના ઉપર આધાર રાખે? માત્ર ને માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. પરંતુ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર આધારિત છે. ઓકે, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. એટલે ખાસ અગત્યનો મુદ્દો છે, એટલે ધ્યાનથી જોજો. ઓકે, તો ચાલો હવે આપણે વાત કરીએ તે પ્રમાણે સ્થાનાંતર જે સદિશ છે એનો એકમ તો આપણને ખબર છે, અંતરના એકમ જેટલો જ હોય. એટલે સ્થાનાંતર સદિશના એકમ જે છે એ આપણે આગળ વાત કરી ગયા કે સ્થાનાંતરનો એકમ અંતરના એકમ જેટલો જ હોય છે. કયો એકમ હોય તો કે મીટર જેટલો હોય છે. એ એકમ વિશે તો આપણે આગળ બધી વાત કરી ગયા છીએ આગળના પાઠમાં. ઓકે, એટલે આ પાઠમાં જે થિયરી છે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ બહુ જ મોસ્ટ આઈએમપી થિયરી છે. એટલે તમારે આ થિયરીને બરાબર રીતે તૈયાર કરવાની છે કે સ્થાન સદિશ કોને કહેવાય અને સ્થાનાંતર સદિશ કોને કહેવાય. સદિશને આપણે કઈ રીતે દર્શાવી શકાય તો કે ઉગમ બિંદુએ પૂછ હોવું જોઈએ કોઈ પણ સદિશનું, અને શીર્ષ જે છે એ કોઈ પણ કણ જે સ્થાને છે એ સ્થાને રાખવાનો છે. તો આટલી લંબાઈનો સદિશ કે જેને સ્થાન સદિશ કહેવાય, આ લંબાઈના સદિશને પણ સ્થાન સદિશ કહેવાય. પરંતુ આ બંને સદિશો વચ્ચે જે સીધો સદિશ દોરવામાં આવે એને સ્થાનાંતર સદિશ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એટલે શું તેના વિશેની સંપૂર્ણ માહિતી. ઓકે.